કોણ બનશે ગુજરાતના જીનિયસના પ્રથમ પડાવમાં રાજકોટના પાર્થ શ્યારાએ સફળતા મેળવી છે। નોકરી સાથે જીપીએસસીની તૈયારી કરતા પાર્થ હવે જ્ઞાનની આ જંગમાં વધુ એક પગલું આગળ વધ્યા છે। મહેનત જ્યારે તકને મળે છે ત્યારે સફળતાનો માર્ગ ખુલ્લી જ જાય છે। જોઈશું આ રિપોર્ટ। સપનાઓ સાકાર કરવા માટે માત્ર મહેનત નહીં, યોગ્ય તક પણ જરૂરી હોય છે। રાજકોટના પાર્થ શ્યારાએ કોણ બનશે ગુજરાતનું જીનિયસના પ્રથમ પડાવમાં સફળતા મેળવી છે। મિત્ર દ્વારા સ્પર્ધાની માહિતી મળી અને ચકાસ્યું પોતાનું જ્ઞાન। કે અમને ખબર પડે કે હા અમારું સ્કોરિંગ કેટલું થયું, અમને કેટલું આવડે છે, અમારી મતલબ પોઝિશન ક્યાં છે, કે અમે તૈયારી કરી છે તો અમે અમારી જાતને કાઉન્ટિંગ કરી શકીએ કે આમાં 30 ક્વેશ્ચન હતા તો કેટલા ક્વેશ્ચન અમે ક્વોલિફાય કર્યા, તો અમે લોકોની સાપેક્ષ અમે કઈ જગ્યાએ છીએ, તો એ રીતે લેવલ પણ નક્કી થઈ શકે એમ। જ્ઞાનનો ખજાનો ક્યારેય નાનો નથી હોતો। દરેક સ્પર્ધા કંઈક નવું શીખવી જતી હોય છે। સફળતા ક્યારેય સંયોગથી મળતી નથી, તેની પાછળ મહેનત અને જ્ઞાનની ભૂખ છુપાયેલી હોય છે। અને આ પ્રકારના જ્ઞાનના સ્વામીઓને ગુજરાત ફર્સ્ટ આપી રહ્યું છે તક। કોણ બનશે ગુજરાતનું જીનિયસ?